માંડવી જેવા અંતરિયાળ વિસ્તાર માટે રેડ ક્રોસ સોસાયટી દ્વારા તાલીમ વર્ગોના વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। પ્રથમ મહિનામાં જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક તાલીમ મેળવીને પરીક્ષા પાસ પણ કરી લીધી છે। અત્યાર સુધી દક્ષિણ ગુજરાત અને ખાસ કરી અંતરિયાળ વિસ્તારના ઉમેદવારોનું કંકડદાર ભરતી માટે જરૂરી એવું પ્રોવિઝનલ સર્ટિફિકેટ મેળવવા કે તાલીમ લેવા માટે ભારે હાલાકી ભોગવવી પડતી હતી। અમદાવાદ, વડોદરા, સુરત કે ભરૂચ સુધી લાંબા અને ખર્ચાળ આટાફેરા મારવા પડતા હતા। જોકે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચમાં અમદાવાદ દ્વારા માંડવી ખાતે આ સત્તાવાર સેન્ટરને મંજૂરી આપી દેવાતા સ્થાનિક વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। માંડવી ખાતે શરૂ થયેલા કેન્દ્રની લોકપ્રિયતા અને વ્યાપ માત્ર એક મહિનામાં જ અભૂતપૂર્વ રીતે વધ્યો છે। હવે માત્ર માંડવી તાલુકો જ નહીં પરંતુ આજુબાજુના વિવિધ વિસ્તારો જેવા કે વ્યારા, બારડોલી, સુરત, નવસારી, વલસાડ, ડેડિયાપાડા અને છેક મહારાષ્ટ્રની સરહદે આવેલા અક્કલકુવા સુધીના ઉમેદવાર પણ ફર્સ્ટ એડી સત્તાવાર તાલીમ મેળવવા માટે ખાસ માંડવી ખાતે આવી રહ્યા છે। નામ સતીશભાઈ કાંતિલાલ કાયસ્થ, માંડવી તાલુકા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, માંડવી, જિલ્લો સુરત। માંડવી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આજ દિન સુધી માંડવી તાલુકાને આ કંડક્ટર ભરતી માટે સેન્ટર આપવામાં આવેલ ન હતું। જ્યારે આ વર્ષે સુરત તેમજ ગુજરાત રાજ્ય રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલ દ્વારા માંડવીને આ સેન્ટર પૂરું પાડવામાં આવ્યું છે અને તેમાં ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયા સાહેબ સુરત તેમનો મોટો સિંહ ફાળો રહ્યો છે। આ કેમ્પની અંદર કે તાલીમ લેવા માટે છોકરાઓએ દૂર દૂર સુધી જવું પડતું હતું, પરંતુ અમારી માંગણીને ધ્યાને રાખી અમદાવાદથી અમને આ સેન્ટર પૂરું પાડવામાં આવ્યું છે। આજ દિન સુધીમાં અત્યારે આપણે ત્યાં ઓછામાં ઓછા 400 છોકરા ભરતી થઈ ગયા છે અને છેલ્લા 1 માસથી આ આપણે ત્યાં ટ્રેનિંગ સેન્ટર ચાલે છે। જે ટ્રેનિંગ સેન્ટરમાં હેલ્થ બાબતે આપણે અહીંયા તાલીમ આપીએ છીએ। જે તાલીમ લઈ પરીક્ષા આપ્યા પછી આપણે ત્યાંથી પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપવામાં આવે છે અને ત્યારબાદ દિલ્હીથી આનું ઓરિજિનલ સર્ટિફિકેટ દિલ્હીથી આવે છે। આ સર્ટિફિકેટ ઉપર, પ્રોવિઝનલ ઉપર તમે કંડક્ટરમાં ભરતી થઈ શકો છો। 108 એમ્બ્યુલન્સની સેવામાં ડ્રાઈવર તરીકે હોય કે કોઈ પણ કાર્ય હોય જેમાં આ હેલ્થ સર્ટિફિકેટની જરૂર ફરજિયાત હવે પડે છે, જેથી આની અંદર તમે સારી રીતે તાલીમ લો અને તમે આગળ વધો તેવી મારી શુભેચ્છાઓ છે। આ તાલીમ સેન્ટરના ઉમેદવાર માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહી છે। આ તાલીમ સેન્ટર શરૂ કરવામાં ડોક્ટર શિરોયાનો સિંહ ફાળો રહેવા પામ્યો છે। આ સમગ્ર સેવાકીય પ્રવૃત્તિ અને તાલીમ વર્ગો સુચારુ રૂપે ચલાવવા માટે માંડવી તાલુકા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન સતીશભાઈ કાયસ્થ, વાઇસ ચેરમેન સુનિલભાઈ રબારી અને સેક્રેટરી મનોજભાઈ સહિતની કમિટી મેમ્બર અંકિતભાઈ શુકલ, ધર્મેશભાઈ કાયસ્થ ભારે જહેમત ઉઠાવીને સરાહનીય કામગીરી કરી રહ્યા છે। હમીરસિંહ ચૌહાણ, માંડવી।